પોરબંદર દરિયામાં જેતપુરની કંપની દ્વારા પાઇપલાઇન નાખી દરિયામાં પાણી ઠલવાના વિરોધમાં જાફરાબાદ સાગર ખેડૂત દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। જેતપુર ખાતે 2000 ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ ફેક્ટરીઓ આવેલ છે। આ તમામ ફેક્ટરીઓના કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યના દરિયાકાંઠા વિસ્તાર જે મત્સ્ય વિહોણો બની જશે, તેમજ ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમિકલ વેસ્ટમાંથી પ્રભાવિત થતા લાખો પરિવારો ઉપર અસાધ્ય રોગોના શિકાર પણ બની શકે છે, તેમજ દરિયાઈ જીવસૃષ્ટિ ઉપર પણ મોટો ખતરો ઉભો થશે અને દરિયાઈ વનસ્પતિ ઉપર પણ ખતરો ઉભો થશે। આના કારણે લાખો માછીમારોની આજીવિકા છીનવાઈ જશે અને માછીમારો બેરોજગાર બની જશે અને દરિયાઈ જીવસૃષ્ટિ ખતમ થઈ જશે। સરકારશ્રી દ્વારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમિકલ યુક્ત પાણી પ્રોપર રીત કરી રીયુઝના આદેશ કરવાને બદલે આ કેમિકલ વેસ્ટ રાજ્યના સમુદ્રમાં નાખવા ડીપ સી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટની પરવાનગી આપતા રાજ્યના માછીમારો પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિનું અસ્તિત્વ ઉપર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે। આ બાબતે જાફરાબાદ સાગર ખેડૂત દ્વારા મામલતદાર શ્રી મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને તથા ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જાફરાબાદ માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ તેમજ મુસ્લિમ સમાજ, કોળી સમાજ તેમજ તમામ બોટ માલિકો મોટી સંખ્યામાં બાઇક રેલી યોજના છાપણીએથી મામલતદાર સુધી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સોહિલ બમાણી સાથે યોગેશ ઉનડકર, અમરેલી, નમો ગુજરાત ન્યૂઝ। મારું નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન। હાલના સમયમાં આપને ખ્યાલ હશે, આખા ગુજરાતની અંદરથી જે જેતપુરનું કેમિકલયુક્ત પાણી પોરબંદરની દરિયાની અંદર ઠાલવવાના છે, આના વિરોધ માટે પોરબંદરથી લઈને આખું ગુજરાત અત્યારે માછીમારો વિરોધ કરી રહ્યા છે। સરકારે આ જે નીતિથી આ જે પરમિશન આપી છે, ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે, કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું, આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારા, ગુજરાત, દીવ, દમણ, ગોવાના તમામ દરિયા કિનારાના માછીમારોને નુકસાન થવાની છે। આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં, પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે, જેને કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે। સરીગામ, ઉમરગામ, વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે। એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં, કારણ કે આપણે જોઈએ છે કે એક સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે। તો અમારો ખરેખર આ ગુજરાત આખાનો સૂર એવો છે માછીમારોનો કે કોઈ પણ સંજોગોમાં પોરબંદરની અંદર જેતપુરની જે લાઈન ઠલવવાની છે કેમિકલની, આ કામ બંધ રહેવું જોઈએ, નહીતર આવતા દિવસોમાં અમે અમારા ધંધા રોજગાર બંધ રાખી, બોટો બંધ રાખીને પણ અમે સરકારની સામે ઘરણા માંડીને બેસવાના છે। આ અમારો એક નિશ્ચય નિર્ણય છે અને અમે જાફરાબાદના તમામ હિન્દુ, મુસ્લિમ, કોળી, ખારવા સમાજ આ તમામ આ ગુજરાતનો જે વિરોધ છે એની સાથે અમે સામેલ છે અને સહમત છે।